सर्वमंगलमंगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां मंगलमय मंगलकरण वीतराग विद्यां नमोताय जाते भय हरिहंता दिमा करि मंगल करि हो महा ग्रंथ करण को कान आते मिले समाज मिथ्यां भावय भावति जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा हे निज मोक्ष। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बंद होगी माइक। श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर આપણે સ્વાધ્યાય ચાલી રહી છે। એમાં પેજ નંબર કયું છે? 41। ચારિત્ર મોહરૂપ જીવની અવસ્થા। ચારિત્ર મોહની કર્મના ઉદયમાં જીવની પર્યાયમાં કેવી પ્રકારના નાશ થાય છે, કેવી પ્રકારના પરિણામ થાય છે તેની ચર્ચા પ્રારંભ કરીએ છીએ। વિષય થોડુંક કાલે આપણે અહીંયા સમજ્યા હતા। એમાં પ્રથમ કહ્યું કે ચારિત્ર મોહના ઉદયથી આ જીવને કસાય ભાવ થાય છે ત્યારે જાણવા દેખવા ત્યારે પોતે દેખતો જાણતો હોવા છતાં પરદ્રવ્યમાં ઇષ્ટ નિષ્ઠુતિ કરતું ક્રોધાદિ પરિણામને પ્રાપ્ત થાય છે। જીવના પરિણામોની ચર્ચા કરી। ચારિત્ર મોહનીના ઉદયમાં બતાવવું હતું કે ક્રોધાદિ પરિણામ થાય છે। કેટલા પરિણામની વાત કરી? ચારિત્ર મોહનો ઉદય થાય છે ત્યારે જાણવા દેખવાનું તો હોય જ છે। એ હોવા છતાં ભૂલ શું કરી છે? એને પરદ્રવ્યમાં ઇષ્ટ નિષ્ઠુતિ કરી છે, શ્રદ્ધાજનિત ભૂલ। એને લઈને જે ક્રોધાદિ ભાવ રાગાદિ ભાવ કરે છે, દીકરો મારો છે ભૂલ, એ મિથ્યાત્વજનિત ભૂલ। પછી એના પર જે સ્નેહ આવે, પ્રેમ આવે, એ રાગાદિ ભાવ જે થાય છે એ બધું ચારિત્ર મોહની કર્મનો ઉદય। એમાં થતા રાગ દ્વેષ ભાવ। પછી એમાં કેવી પ્રવૃત્તિ થાય છે એની ચર્ચા પછી કરશે। પરિણામોની વાત કરે ત્યાં એક વાત ખ્યાલમાં આવે છે કે દરેક પેરેગ્રાફમાં પંડિતજી ટોન છે કે ક્રોધનો, જેમ કે જો ક્રોધનો ઉદય થતા પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું ચિંતવી। દરેક પેરેગ્રાફમાં, દરેક લીટીમાં પર પદાર્થમાં અર્થાત તો અનિષ્ટપણું ચિંતવી, અનિષ્ટપણું માનતો થકો। રાગ કરે છે, ક્રોધ કરે છે, માન કરે છે, માયા કરે છે, હાસ્ય કરે છે। કોઈ પદાર્થને ઇષ્ટ માનીને રાગ કરે છે, કોઈ પદાર્થને અનિષ્ટ માનીને દ્વેષ કરે છે। તો અનિષ્ટ માનીને જે શબ્દ લખ્યો છે કે અનિષ્ટ માનીને, અનિષ્ટ ચિંતવીને, ત્યાં એ ખ્યાલ આવે છે કે અહીંયા જે અજ્ઞાનપૂર્વક જે પ્રવૃત્તિ કરે છે, જે મિથ્યા દ્રષ્ટિ, એના ક્રોધાદિના ભાવની વાત, એની મુખ્યતાથી વાત છે। અને આમાંથી 97 નંબરનો શ્લોક નીકળે છે સમીક્ષા।
જે આજે ચાલુ ખ્યાલ અહીંયા સમ્યક દ્રષ્ટિની મુખ્યતાથી ચર્ચા નથી. કેમ નથી? કેમ કે એને ક્રોધાદિનો જ્ઞાતા છે. અસંયમી જે સમ્યક દ્રષ્ટિ છે, અવરતિ સમ્યક દ્રષ્ટિ છે, ચારિત્ર મોહના ઉદયમાં એને પણ ક્રોધાદિ ભાવ થાય છે. નથી થતા એમ નહીં. ગુરુદેવે કહ્યું, આજનો બહુ સરસ શ્લોક હતો, પ્રશ્ન હતો ને, અસહ્ય સમ્યક દ્રષ્ટિને પણ તો રાગાદિ આવે છે ને, તો પછી રાગાદિનો કરતા છે કે નહીં? ગુરુદેવે જવાબ આપ્યો કે ચારિત્ર મોહના ઉદયમાં એને પણ રાગાદિ ભાવ ભૂમિકા અનુસાર ખાવા પીવાના ભાવ, ભક્તિ આદિના ભાવ આવે છે, પરંતુ એનું સ્વામિત્વ નથી. એમાં રાગનો અભાવ થઈ ગયો છે એને એમ નથી, પણ રાગ અને સ્વભાવને જુદા માને છે. એ કરવા લાયક માનતું નથી. પરદ્રવ્યનું હું કરું એમ છે નહીં, પરંતુ પરદ્રવ્યના લક્ષથી રાગાદિ ભાવ થાય છે. પછી બહુ સરસ કથન કહ્યું કે એમાં જ્ઞાતા દ્રષ્ટા રહેતો હોવાના કારણે દ્રષ્ટિ અપેક્ષા એ લોકો કરતા નથી. અલ્પ રાગાદિ ભાવ છે, દુઃખ પણ છે. અગર જો એ સર્વથા સુખી થઈ ગયો હોય તો પછી મુનિદશા શું કામ ગ્રહણ કરે છે? મુનિદશા ગ્રહણ કર્યા પછી શુક્લ ધ્યાન શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરીને અધ્યયદશાને કેમ પ્રાપ્ત થાય છે? અગર જો ઘરમાં રહીને સમ્યક દ્રષ્ટિથી સંપૂર્ણ સુખી થઈ ગયું હોય, અનંત સંસારનો અભાવ થઈ ગયો છે, સંસાર વધતો નથી, હવે એને સંસાર થતો નથી, લખ્યું શબ્દ ભાવાર્થમાં. તો ત્યાં શું જવાબ આપ્યો કે સંસાર વધતો નથી, ભવ વધતા નથી. એટલા માટે એનો જે એના રાગાદી ભાવમાં એ તાકાત નથી કે એનો સંસાર વધે. એટલા માટે અમે એ જે રાગાદી ભાવનો એ કરતા નથી, કરવા લાયક માનતો નથી. મુખ્ય વાત અજ્ઞાનનો અભાવ થઈ ગયો. શું છે અજ્ઞાન? રાગ કરવા લાયક છે અને મારો સ્વભાવ છે, એનાથી મને લાભ છે, હું પરનું કરી શકું છું, એવું અજ્ઞાન ટળી ગયું છે, પણ રાગ ટળ્યો નથી. પણ એ રાગને અમે અહીંયા અલ્પ સમજીને ગૌણ કરીને કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિને રાગ નથી, એનો જ્ઞાતા દ્રષ્ટા છે. એ રીતે બહુ સરસ સમાધાન છે. કેટલી બધી વાત કહી કે અજ્ઞાનનો અભાવ છે, રાગનો અભાવ નથી થયો, પરંતુ રાગનો સ્વામી જે વસ્તુ કરવા લાયક નથી એ માને, એ કરવા રૂપે કેટલો સમય રહેશે? અને જે માને કે આ જ કરવા લાયક છે, એને ત્યાગ કરવાનો કયો પુરુષાર્થ કરશે? તો ક્યારે કરશે? એ ટોન છે. દ્રષ્ટિ અપેક્ષા એ શું છે? રાગાદિથી રહિત છે. કેમ કે એનો સ્વભાવ એ માનતો નથી, એનાથી પૃથક માને છે, કરવા લાયક માનતો નથી. કેટલી બધી વાતો કહી, કેટલી વાત કહી. અહીંયા એ જ વાત અનિષ્ટપણું ચિંતવીને અહીંયા એ જીવની મુખ્યતાથી કથન નથી. અહીંયા તો પરદ્રવ્યમાં અનિષ્ટપણું માને છે, પરદ્રવ્ય મને કંઈક નુકસાન કરે છે અથવા કોઈ પરદ્રવ્ય મને લાભ કરે છે, એ અજ્ઞાન. એ અજ્ઞાન પૂર્વક જે ક્રોધાદી ભાવને પ્રાપ્ત થાય છે એની ચર્ચા. તો ગઈકાલે ક્રોધની ચર્ચા આપણે કરી હતી કે ક્રોધાદી રૂપ ક્રોધનો ઉદય થતા જીવ શું કરે છે? અન્ય પદાર્થોનું પર પદાર્થને અનિષ્ટ માનીને, શત્રુ માનીને, આનાથી મને નુકસાન થશે એમ માનીને, આ મારું નુકસાન કરે છે એમ માનીને એનું ગુરુ ઈચ્છે છે, એને બરબાદ કરવાની ભાવનામાં નિરંતર ઝલે છે. સ્તર કોઈ પણ હોય, વિશ્વ લેવલે, દેશ લેવલે, પાર્ટી લેવલે, કુટુંબ લેવલે, જ્યાં એનો વ્યવહાર ચાલતો હોય એ લેવલે ક્રોધનો ઉદય થાય ત્યાં એ જીવનું બુરું ઈચ્છે છે, બીજા જીવનું, બીજા વ્યક્તિનું બુરું ઈચ્છે છે, એને બરબાદ કરવા માંગે છે, એના કોઈ કાર્ય સફળ ન થાય એવી ભાવના રાખે છે. અને શું કરે છે? એમ કરીને નિરંતર આગ, રાગ દ્વેષની આગમાં ચલે છે નિરંતર. કોણ કરે છે આવું? સંસારી જીવ ચારિત્ર મોહની કર્મના ઉદયમાં આવું એનું શરૂ છે. કયો જીવ એક વાર એક સમય પડખું ફેરવે તો અનંત સંસારનું કારણ એવી કસાય ત્યાં જ ખતમ થઈ જાય એવી શક્તિ વાળો જીવ ક્યાં ઉલઝ્યો છે એમ બતાવે છે. શક્તિ તો અનંત છે એની પાસે.
આ બાકી જે સંસાર છે અનંત શક્તિની સામે જોતો નથી, એટલે એક સમયની ભૂલમાં સંસાર રહે છે એને. પણ સંતતિ રૂપ જે સંસાર છે એ અપેક્ષા અનાદિનો છે, અને જ્યાં સમ્યક દર્શન થાય છે ત્યાં સંતતિ રૂપ સંસાર અટકી જાય છે. અલ્પ જે સંસાર છે એનો જ્ઞાતા દ્રષ્ટા રહેતો એ સંસારને પણ ન ભોગવતો શુદ્ધાત્માને ભોગવે છે અથવા સુખનો ભોગ કરે છે, અને દુઃખને પૃથક જાણતો એનો સ્વામી થતો નથી. 97 શ્લોક વારંવાર આવી જશે. મુખ્ય છે આ સ્વરૂપ છે. શું મતલબ ગજબ છે, ક્રમ છે ને એનો. યોગ શું હતું? ક્રોધનું ઉદય થતા અન્ય જીવોનું બુરું ચાહે છે, કોઈ પણ લેવલમાં, જ્યાં એનું કાર્યક્ષેત્ર હોય, જે એની કાર્યક્ષેત્ર હોય, જ્યાં બી માન લો કે ધર્મ ક્ષેત્ર હોય તો પણ એનું જે જ્યાં એનું કાર્યક્ષેત્ર હોય એ પરપદાર્થને અનિષ્ટ માને કે નહીં, આમના કારણે જ અમારે અહીંયા વ્યવસ્થા બગડે છે એમ માને, અને એ પરદ્રવ્યમાં અનિષ્ટ પણ પછી શું કરશે? એનું બુરું ઈચ્છે છે, એને ખતમ કરવા ઈચ્છે છે, એને અહીંયા ન આવે એવું પરિણામ ઈચ્છે છે. ખ્યાલ શું કરે છે? પૂરો દિવસ શું કરે છે આ જીવ? આ ક્રોધવાન મહાલોક ચાની ચર્ચા થશે તો જીવ શું કરે છે? સ્વરૂપને જાણતો નથી, ન આત્માનું ન પરનું, વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતાનો બોધ નથી, વસ્તુ સ્વરૂપ વસ્તુઓની શક્તિઓ જે છે એ સંબંધી એને જ્ઞાન નથી. હર પદાર્થ હર પદાર્થ પોતાનું કાર્ય કરવા સક્ષમ છે, અને જે પણ કાર્ય કરી રહ્યો છે એનું પ્રયોજનભૂત કાર્ય છે. દુઃખી થઈ રહ્યો છે તો પોતાના કારણે, કોઈ જીવ સુખી થઈ રહ્યો છે પોતાના કારણે, કોઈ જીવ કોઈને સુખી દુઃખી કરે એવી વ્યવસ્થા નથી. આમ વસ્તુનું સ્વરૂપ ન જાણતા પરના કારણે આમ થાય છે, અને હું પરને આમ કરી શકું છું એવી ભ્રાંતિના કારણે, અજ્ઞાનના કારણે અથવા અજ્ઞાનને લઈને ચારિત્ર્યના ઉદયમાં ક્રોધાદિનું પ્રવર્તન કરે છે. ત્યારે ક્રોધના ઉદયમાં પર પદાર્થનું બુરું ચાહે છે, પોતાને હું ભલે ખતમ થઈ જાઉં પણ એને બરબાદ કરીને રહીશ એવી ભાવનાથી સળગે છે, નિરંતર અસ્થિર રહે છે, બેચેન રહે છે. ખ્યાલ? તાત્કાલિક તો એક તો શાંતિ ગઈ ને, અને એનાથી કર્મ બાંધે એટલે ભવિષ્યમાં પણ અશાંતિની વ્યવસ્થા કરે છે. કેટલું નુકસાન કરે છે આ જીવ ક્રોધાદિ પરિણામથી? એ તો તાત્કાલિક તો નુકસાન છે ને, તાત્કાલિક સળગે છે તો મતલબ, અને કર્મ બંધ થાય છે એટલે ભવિષ્યમાં વ્યવસ્થા કરે છે. જેટલી તાકાતથી બાંધે બધું થઈ ગયું છે અહીંયા તો, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, હજાર વર્ષ સુધી પછી અસાતાનો ઉદય આયા રાખે. અને આત્માને તો જાણે નહીં એટલે ઉદયમાં ફેરફાર કરવા મથે. આજ થયું છે આપણી સાથે, આજ કર્યું છે આપણે, એટલે આ પાર નથી પડ્યું સંસાર, અનંતકાલથી દુઃખી છીએ. હવે સુખી થવું છે એટલે પહેલા ભૂલની સ્પષ્ટીકરણ કરીએ છીએ, રોગનું નિદાન કરીએ છીએ કે અહીંયા શાના કારણે, પરના કારણે નહીં, સ્વયં ક્રોધના ઉદયમાં સ્વયં સ્વરૂપને ભૂલીને આજીવન કરે છે. અને એ બધી ચર્ચા આપણે કરી હતી, વાંચી લઈએ છીએ. કોઈ મકાન આદિ અચેતન પદાર્થ બુરા લાગતા તેને તોડવા ફોડવા આદિ રૂપથી તેનું બુરું ઈચ્છે છે. અચેતન પદાર્થ ઉપર પણ જ્યારે ક્રોધનો ઉદય થઈ જાય અને પરિણામ તીવ્ર ક્રોધ હોય ત્યારે કોઈ વાસણ ઉપર ગુસ્સો ઉતારે કે પૂતળું જળાવે કોઈનું, જીવતો હોય વ્યક્તિ પણ મુર્દાબાદ એટલે શું? મરેલો જાહેર કરે, એનું પૂતળું સળગાવીને નારા લગાવે કે મુર્દાબાદ મુર્દાબાદ. ખ્યાલ? મુર્દાબાદ એટલે શું? કે મરી ગયો છે એમ. તો એમાં પણ હિંસા છે, એમાં પણ ક્રોધનું પરિણામ છે. ક્રોધના પરિણામમાં સામેવાળા જીવને નષ્ટ કરવા ચાહે છે. મૂળ વાત એ છે, એનું કોઈ બી કાર્ય સફળ થાય એ ચાહતો નથી. મૂળ બિંદુ એ છે. આગળ લખવી પડે છે એના કોઈ પણ કાર્યને, જે જો લખ્યું છે કોઈ શત્રુવાદી સચેત પદાર્થો બુરા લાગે ત્યારે તેને વદબંધન આદિ વા પ્રહાર આદિ વડે દુઃખ ઉપજાવી તેનું બુરું કરવા ઈચ્છે. આ અત્યારે પદાર્થનું એનું બુરું કરવા ઈચ્છે છે, કોઈ બી રીતે બહુ દુઃખ પહોંચાડે છે. પ્રહાર આદિ વડે એને દુઃખ થવું જોઈએ. શાના દ્વારા? ચાહે બોલીને, ચાહે મનથી, ચાહે માનસિક ત્રાસ આપે, વચનથી ત્રાસ આપે, કાયના માધ્યમથી ત્રાસ આપે. છે કે નહીં? આમ મીટિંગ ચાલતી હોય ને એક શબ્દ બોલી દે, એને ખબર છે
કે આનાથી આને દુખતી નસ, હેના એવું એક મમરું મૂકી દે કે ઓલું ચલ્યા કરે. ખ્યાલ આવે છે? મતલબ કોઈ દુખી થાય એ ચાહે છે અને એ દુખી થાય એનાથી મને આનંદ મળે છે, એ ભ્રાંતિ. દુઃખથી આનંદ મળે છે, કેવું એનું સ્વરૂપ છે? ભ્રમ. ચંદ્રકાંત ખ્યાલ આવે? કોઈ દુખી થાય, શું કામ દુખી કર્યો છે બતાવો? સુખી થવા માટે. કોઈને દુખી કરીને હું સુખી થાઉં એ લોજિક છે એનું. એટલે કરે એ અનિષ્ટ બુદ્ધિ, એ ખોટી બુદ્ધિ. શું કામ કોઈને આપણે દુખી કરી બતાવો કે એનાથી મને સુખ મળે? આવી વિકૃતિ હોય છે. ચાહે મનથી, માનસિક ત્રાસ. જો મનથી કેવી રીતે કે અબોલા લઈ લે, હે ને, એને ઇગ્નોર કરે, હે ને, એની મતલબ કે સાઈડમાંથી એમ નીકળે તો બોલ્યો કાંઈ નથી, હે ને, મન શાંત રાખીને પણ દુખી કરવા માંગે, હે તો બોલો છલા રાખે છે કે જો પતિ પત્નીના ઝઘડાઓમાં બધી પ્રવૃત્તિ નિરાશ તો કરે છે. કરે શું છે? નિરંતર આજ તો કરે છે. થોડી પછી ઈષ્ટ લાગવા લાગે કે નહીં આજે તો બહુ સરસ કામ કર્યું, સારી રસોઈ બનાવી છે, અને એ રીતે પ્રયાસ બી કરવામાં આવે. જયારે પતિદેવ ડિશ આયા હોય એ દિવસે ટોપ ડિશ બનાવે પછી પતિને ઈષ્ટ લાગે, પત્ની ઈષ્ટ લાગે એટલે પછી રાત કરે. જીવન નીકળી ગયું આમાં. જીવન માનવા ને મનાવવા જીવન. કોઈ કોઈનાથી સુખી થઈ શકતું નથી, કોઈ કોઈનાથી રાજી રહે એ વાત ભ્રમ છે. સ્વયં રાજી રહેવું હોય એ તો તત્વજ્ઞાનથી રાજી રહી શકે. પ્રફુલ્લિત રહેવું હોય, પ્રસન્ન રહેવું હોય તો તત્વજ્ઞાનથી. દુનિયામાં મારું કાંઈ છે નહીં, જે પણ પદાર્થો છે પૂર્ણ છે અને મારું કોઈ બગાડી શકતું નથી, હું પણ પૂર્ણ છું. તત્વજ્ઞાન દ્વારા પ્રસન્ન રહી શકે. એ સિવાય પ્રસન્ન રહેવાનો કોઈ ઉપાય નથી. છે ઉપાય કોઈ ને? કોઈ ખુશ થઈ જાય અને હું પ્રસન્ન રહું છે? જો વિરલ છે. શત્રુવાદી સચેતન પદાર્થો બુરા લાગે ત્યારે તેને વધબંધન આદિ પ્રહાર આદિ વડે દુઃખ ઉપજાવી તેને બુરું કરવાય. કોઈ બી રીતે બુરું કરવા, એને બુરું એટલે દુઃખી થવું જોઈએ, કોઈ બી રીતે દુઃખી થવું જોઈએ, એને સફળતા ક્યાં મેળવી જોઈએ નહીં. ખ્યાલ આવે? જો વળી પોતે વા અન્ય ચેતન અચેતન પદાર્થ કોઈ પ્રકારે પરિણમતા હોય અને પોતાને તે પરિણામ ગુરુ લાગે તો તેને અન્ય પ્રકારે પરિણમાવા વડે કરીને તે પરિણામનું ગુરુ ઈચ્છે છે. પહેલા તો એ પદાર્થનું ગુરુ ઈચ્છતો હતો, હવે એનું કોઈ કાર્ય સફળ થતું હોય એ પણ ઈચ્છતો નથી. પહેલા તો રહેવો જ ના જોઈએ, કદાચ રહેવો ના જોઈએ, એટલી તીવ્રતા ના આવે તો ભલે રહે પણ એનું કોઈ કાર્ય, એટલે એનું પરિણામ અન્ય ઈચ્છે છે, ગુરુ ઈચ્છે છે. ખ્યાલ આવે? અને પોતાનું બુરું થાય કે સારું થાય, હું કોઈનું બુરું કરી શકું કે ન કરી શકું એ વાત પછી, પણ બુરું ઈચ્છવા પાછળનું શું લોજિક છે? અહીંયા કહે છે કે ક્રોધના ઉદયમાં આવું કરે છે. ક્રોધના ઉદયમાં ક્રોધાંત, ક્રોધમાં આંધળો થઈ ગયો હોય એને કોઈ વિવેક રહેતો નથી. સામે વડીલ છે કે સામે ગુરુ છે કે સામે કોણ છે, એને ક્રોધ જોવે. ક્રોધમાં કઈ આંખો બંધ થઈ જાય છે? આ આંખ તો લાલચોળ ને મોટી થઈ જાય છે, પણ જ્ઞાનની આંખ બંધ થઈ જાય. તો સરળ સરળ છે. તો આનાથી શું નુકસાન થાય છે? આનાથી ચૈતન્ય શક્તિ હણાય છે, આનંદનો અવસર જતો રહે છે. અરે તો ઠીક છે, આનંદ તો થતો જ નથી, પણ આવી તીવ્રતામાં આનંદની અર્થાત તો આત્મકલ્યાણની વાત સાંભળવા તૈયાર થતો. ક્રોધીજી હોય અને તમે હે ને, અરે લૌકિક દ્રષ્ટિએ બી અગર કોઈ એને હિતની વાત કરી કે એમાં નુકસાન છે, 50,000 નો ફોન કાલ તોડી નાખ્યો હતો એટલે પ્રવચનમાં કોઈ તોડ્યો નથી, ઉદાહરણમાં નુકસાન થયું કે ન થયું એ તો બાહ્ય નુકસાન છે. તો ક્રોધમાં નુકસાન જ છે, ચાહે બાહ્ય ચાહે અંતર. કોઈ જગ્યાએ ફાયદો થતો હોય તો બચાવ, તો એને ઉપાધિ લાગે ક્રોધ. ક્રોધાદિથી કામ થતા લાગે ને થોડો રૂવાબ હોય તો બધા બરાબર ચાલે, એ ભૂલ છે તારે. ખ્યાલ આવે કે નહીં? કઈ બધા સત્તા અને રૂવાબ વાળા જીવો મિનિસ્ટરો રહ્યા પણ કાંઈ ચાલ્યું નહીં. ગુરુદેવ કહે ચાલ્યા ગયા નરકમાં. કહી શકે ગુરુદેવ આપણી થોડી તાકાત છે? સમજમાં આવે છે?
હવે મૂળ પોઈન્ટ, 2-3 પોઈન્ટ ખ્યાલ આવી ગયો ને કે એવી ક્રોધમાં બુરું ઈચ્છે છે, પર પદાર્થને અનિષ્ટ માની અને એનું બુરું ઈચ્છે છે. અને પછી શું કહ્યું કે બુરું ઈચ્છે છે એ વાત સાચી, પણ તારા બુરું ઈચ્છવાથી કોઈનું બુરું થાય છે એમ નથી. એ મૂળ પોઈન્ટ. એ પ્રમાણે ક્રોધથી બુરું થવાની ઈચ્છા તો કરે, પણ બુરું થવું તે ભવિતવ્ય આધીન છે. બીજાનું બુરું થવું એ તારા હાથમાં નથી. ખ્યાલમાં આવ્યો કે નહીં? એ તારા પરિણામના આધારે નથી. તો પછી બુરું સોચીને, બુરું વિચારીને, કોઈનું ખોટું વિચારીને પાપ કમાવું, સંસાર કમાવો, એ કયો વેપારી છે? આ ખોટનો વેપારી છે ને. ખોટનો ધંધો કરે છે, આ કેવો વેપારી કહેવાય? ખ્યાલ આવ્યો કે જુદા પલ્લા ખાશે ભાઈ. અહીંયા તો બહારમાં કોઈ ધનાદિનો લાભ થતો હોય તો અહીંયા કહે છે કે મોક્ષ માર્ગમાં તો એને ખોટનો ધંધો કહે છે. ખ્યાલ આવે? બહારમાં કદાચ કોઈ બહારમાં તમારા ક્રોધાદિના નિમિત્ત પામીને અને એની એવી યોગ્યતા હોય અને તમારા વશમાં રહે પણ પુણ્યના ઉદયના કારણે, ક્રોધના કારણે નહીં, બહારમાં ધન આદિની, પ્રોપર્ટી આદિની પ્રાપ્તિ થતી પણ જોવામાં આવે તો મોક્ષ માર્ગ કહે છે, મોક્ષ માર્ગમાં તો કહે છે ખોટનો ધંધો. કેમ ખોટનો ધંધો જીતું હોય? હે તો એનાથી કસાયનો વિસ્તાર થશે, એને કે એનાથી કસાયની મર્યાદા થશે. ઓર ઉલટ છે, ઓર ઉલટ છે. ખ્યાલ? પાંચ ઇન્દ્રિયના વિષયોની અનુકૂળતા માટે સામગ્રી મળે ભોગવવા માટે, એ તો એનાથી નિવૃત્ત થઈને સંયમ ધારણ કરશે એવું સંભવ છે. વેદ જ્ઞાન છે નહીં, આત્માનુભૂતિ તો છે નહીં, આત્મા અને દેહની ભિન્નતા તો છે નહીં, રાગ અને જ્ઞાનની ભિન્નતા તો છે નહીં, સુખ અને દુઃખ શું છે એની ખબર નથી. શું કરે? કોઈ દિશા નહીં, દિશાહીન જીવ છે. ચાલ્યો જાય છે. ક્રોધમાન, માયા, લોભ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર 3 સાધન ઉલટા વાપરે છે. ખોટી દિશામાં ઉપયોગ કરતો છે. ખોટી દિશામાં દોડે જોરથી, પરંતુ એનું મંજિલ આવે એમ નથી, કેમ કે દિશા ખોટી આવે છે. કે સુખી થવાનો માર્ગ 2-5-30 વર્ષ બાકી રહ્યા, સમજી લેવા જેવું છે. ક્ષણનો ભરોસો નહીં, આયુનો. અન્ય જગ્યાએ લગાવી લેશું, 5-25 વર્ષમાં શું કરી લેશું, 50 વર્ષમાં કર્યું શું તો હવે કરી લેશું. બાહ્યમાં આત્મકલ્યાણમાં લાગવા જેવું છે. સ્વ પર ભેદ વિજ્ઞાન, વિશેષ પરિણતિ, જેટલો ઉપયોગ શાસ્ત્ર આદિમાં, સ્વાધ્યાય આદિમાં, દેવશાસ્ત્ર જોડે બતાવેલા તત્વોમાં ઉપયોગ રહેવો જોઈએ. કમસે કમ અવસર છે, સુખનું કારણ પાસે સન્મુખ થવાનો અવસર રહે છે. હવે બીજો પેરેગ્રાફ. દરેક પેરેગ્રાફમાં આ લખ્યું છે, પણ બુરું થવું તે ભવિતવ્ય આધીન છે. એની હોના, એનું બુરું ભલું તારા હાથમાં નથી. આ વાત ખાસ. આપણી ચાહનાથી કોઈ ચાહવાથી ચાહ થાય, ચાહવાથી દુઃખ થાય, પરંતુ એ સામેવાળાનું બુરું થાય એમ 3 કાળમાં નથી. અને એના પોતાના ભવિતવ્યથી બુરું પણ થઈ જાય તો એનાથી તને લાભ થાય એમ નથી. ખ્યાલ આવે કે નહીં? કોઈ બી રીતે લાભ નથી એમ. બસ તારે ક્રોધમાં તો આવું ઈચ્છે છે કે બરબાદ થઈ જાય, અને બરબાદ થઈ જાય એની આગમાં નિરંતર જલે છે આ જીવ. કોઈ મતલબ કે બસ એ રીતે આગળ જવું જ ના જોઈએ આપણાથી. ક્યાં આગળ ને ક્યાં પાછળ, કોઈ જાતનું ગણિત નથી એની પાસે. પ્રફુલભાઈ વિચાર કરજો. આપણી વાત છે, આપણે લોકો આવું કરીએ છીએ. ક્રોધના ઉદયમાં આ ચાલે, જેને જે લેવલ હોય, જેનું જે ક્ષેત્ર હોય, એના કાર્યક્ષેત્રમાં તમે જોજો એનું કામ આ ચાલુ રહે ચાલુ. ક્રોધના ઉદયના કાળમાં હવે માન કસા એનો જ ભાઈ છે, ક્રોધનો ભાઈ. બંનેની પ્રવૃત્તિ થોડી અંતર છે, પરંતુ બંને જે પરિણત, જે બંનેની જે જાતિ છે ને એક છે. પેલો બીજાનું ગુરુ ઈચ્છે છે, નાશ ઈચ્છે છે, અહીંયા બીજાને નીચો પાડવા ઈચ્છે છે તો ગુરુ જ. માનનો ઉદય થતા અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્પણું માનીને દરેક પેરેગ્રાફમાં એટલે મિથ્યાત્વની ભૂમિકા વાળા જીવની, કેમ કે સંસાર રચના લીધી છે ને, જ્ઞાનીને તો સંસાર વળતો છે.
મળતો સંસાર છે એટલે એની મુખ્યતાથી કથન નથી કરી, થોડું અલ્પ સંસાર છે. આજે ઉદાહરણ આપ્યું હતું ને, પેલું મૂળિયા કપાઈ ગયા હોય તો થોડા દિવસ ઝાડ લીલું લાગે, હવે નજર આપણી ડાળીઓ પર છે ને, તો એવું લાગે કે હર્યું ભર્યું ઝાડ છે. તે મૂળમાં જોયું હતું કે મૂળ કાપી નાખ્યા છે, તો કે હવે એ તાત્કાલિક તે જોયું છે, હર્યું ભર્યું લાગે છે, થોડોક વરસાદ આવ્યો છે, પાણી વાણી પડ્યું છે એટલે એવું લાગે છે, પણ શું છે, નિરંતર સુકાતું જાય છે. ઘટતો સંસાર છે, મળતો સંસાર છે. એ રીતે મૂળિયા જોવાના, બહારનું નહીં જોવાનું. વેપારમાં પણ આવું છે. આપણે બહારનો શોપ જોઈએ છીએ, એનું અંદર ખાનદાની નથી જોતા, એટલે પૈસા ડૂબે છે. ખેરમાં ત્યાં તો પાપ પુણ્યનો ઉદય છે, પરંતુ આ જ છે, દુનિયા એને ભ્રમિત કરે છે, એને મળી ગયું છે. બહાર શોપ લાવવું જોઈએ, અંદરમાં તો દેવું જ દેવું હોય, દેવું કરીને ઘી પીતો હોય, ખ્યાલ ના હોય. આવું સ્વરૂપ છે. ખેર એ વાત અલગ છે, પણ ત્યાં પણ એવું જોવામાં આવે છે. અને ઘરના લોકો કહેતા કે ભાઈ ઓરડામાં અજવાળું હોવું જોઈએ, બહાર ભલે હોય. આ ઘરના લોકોની શીખ હતી, બહાર ભલે થોડુંક અસ્તવ્યસ્ત, થોડુંક જૂનું લાગે ઘર, પણ ઓરડામાં અંધારું, ખ્યાલ છે, ઓરડામાં અજવાળું હોવું જોઈએ. કોઠારમાં ખોટ હોય અને બહાર તું ગમે એટલું લીંપણ કરાવે, એ તો કે એનો કોઈ અર્થ. બધી જ વસ્તુ સમજવા જઈએ. મૂળમાં ભૂલ છે, મૂળમાં ભૂલ હોય ને બહાર પાયા ન નાખે અને ફર્સ્ટ ક્લાસ સારામાં સારી ઈંટો નાખે અને મકાન બનાવે, તો એનું કેટલું ભવિષ્ય, કેટલું ભવિષ્ય. મૂળમાં ભૂલ છે. પર પદાર્થમાં સુખ બુદ્ધિ તો માનતો હોય અને બહારમાં થોડો વિરક્ત થઈ જાય, સાંભળીને આવેશમાં આવીને કમાવામાંથી છોડીને ઘેર જતો રહે, પણ સુખ મળે છે પરમાથી, આત્મામાં સુખ છે ખબર જ નથી, એ જીવ શું કરશે? હજી એવો પરેશાન થઈ જશે. એટલે મૂળમાં ગુરુદેવ એટલે જયેશભાઈ શ્રદ્ધાની વાત મૂકી ગઈ. શ્રદ્ધા તો ખોટી શ્રદ્ધા તો ભૂલી જાય, પછી જો બાકી બધું રંગ આવશે, બધી મજા આવશે. એ રીતે નહીં તો ભાર લાગશે. જો હવે માનની વાત આવે છે. માનનો ઉદય થતા અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું માની તેને નીચો પાડવા અને પોતે ઊંચો થવા ઈચ્છે છે. મૂળ વાત એ છે. બીજો હીન દેખાવું જોઈએ, આપણે એનાથી ઊંચા દેખાવા જોઈએ. પોતાના ગુણો પ્રગટ કરીને મહાન થવું એમ નહીં. માની લો કે કોઈ ફર્સ્ટ નંબર આવતો હોય, કોઈ સેકન્ડ નંબર આવતો હોય. હવે ફર્સ્ટ નંબર લાવવાના બે તરીકા છે. એક તો જે ફર્સ્ટ નંબર જે આવે છે ને, એના પેપરો ગાયબ કરી દો, અને એક તો મહેનત કરો તો આગળ આવો. સમજમાં આવે? બે તરીકા છે. તો એ પેલાને હીન દેખાડવું છે અને પોતાને ઊંચું બતાવવું છે. માન કસાયના ઉદયમાં હું આનાથી કંઈક ઊંચો છું એ બતાવવાનો ભાવ હંમેશા રહે. કાલ લીધું માન કસાયના બે લક્ષણ છે મુખ્ય, મૂછ અને પૂછ. ના ખ્યાલ? એક મૂછનો સવાલ છે અને એક મને પૂછ્યું કેમ નહીં. ખ્યાલ આવે? એટલે પછી પૂછ્યું કેમ નહીં તો પછી પૂછડા વાળા ભાવ મળે છે. એમ જ છે. બહુ મોટો રોગ છે. મને પૂછ્યા વગર કેમ. કાલે એક ઉદાહરણ બતાવ્યું કે જ્યાં ક્રોધ ડાઉન થાય છે ત્યાં બધી માન કસાય માથી ચડે છે. કોઈ કાર્યમાં એમ કહે કે નહીં આ બસ ઝઘડો કરી નાખ્યો કે હવે તો સવાલ જ નથી, હું તમારા ઘરે આવવાનો જ નથી, પતી ગયું વેર. પછી ક્રોધ આમ થોડું ઢીલો પડે તો સમજાવીએ તો કે હવે કેવી રીતે આવું, મેં કહી દીધું છે ને, માન કે સંચાર થઈ ગઈ. ખ્યાલ? એ રીતે છે. જો મળ ધૂળ આદિ અચેતન પદાર્થોમાં જુગુપ્સા નિરાદર આદિ વડે તેની હિંમતા તથા પોતાની ઉચ્ચતા ઈચ્છે છે. આ ખ્યાલ આવે કે જેમ કે મુનિરાજને શરીર કેટલું મલિન હોય છે, પરંતુ એ અપમાનનો અનુભવ નથી કરતા. ખ્યાલ આવે? એનાથી હીન થઈ ગયો. કેસલો જ કરે, કેસલો જ કરે. ખ્યાલ ને? બાળ ઉઠાઈને ફેંકે નીચે. શણગારનું આભૂષણ ત્યાં શણગારની નિશાની છે વાળે. હવે ઉઠાઈને આમ એટલે પછી કેવા ઉઠે, પણ એમને એનાથી કેવું લાગીશ. આ તો થોડાક વાળા જો ઓછા થઈ ગયા, વધારે કપાઈ ગયા હોય ને એ તો એ દિવસે ફંક્શનમાં ના થાય. એને આજે વાળ વધારે કપાઈ ગયા તો કેવું લાગશે? સંકેત
એને કેવું લાગશે? ખ્યાલ આવે તો મતલબ કે હું બીજાથી હીન લાગીશ એવી માન કશાય નો ઉદય. એટલે મારાથી બીજો હીન દેખાવો જોઈએ માન કસાયના ઉદયમાં આ રીતે અનુભવ કરે નિરંતર. એટલે એ લખ્યું છે ને કે જુગુપ્સા લીધું. જુગુપ્સા જે છે નવ લોકસ આગળ આવશે, એ પણ દ્વેષ પરિણતિના અંતર્ગત છે, એ પણ માન પરિણતિના અંતર્ગત છે. દ્વેષના બે ભેદ, ક્રોધ અને માન, એની એ ક્વોલિટી છે, એ જાત છે. ભલે એની પ્રવૃત્તિ અલગ હોય પણ જાત આ છે તો બધી કસાય પણ પરિણામની વખતે ભેદ કરે. એટલે એ સૌથી વધારે કેવું દેખાશે. ભલે આપણું ઘર કેવું લાગશે, નહીં જઈએ તો કેવું લાગશે, રોતા નહીં આવડે તો કેવું લાગશે. એટલે આપણે હીન દેખાશું એ માનીને રોવાનો ઢોંગ કરે છે. કોઈને ત્યાં જઈએ શોક સભામાં અને ન રોઈએ તો કેવું લાગે કે આને શોક નથી તો શોક દેખાડો. ભલે મને તમારા પ્રત્યે બહુ માયાચારી બી આવી ગઈ. મેં તું આવે એટલે રોવાના ક્લાસ હતા. પેલા રોવાનું શીખવામાં આવતું, છોકરીને શીખવાડે કે તું જાય તો જેઠ મળે તો આમ રોવાનું, દિયર મળે તો આમ રોવાનું, આ રીતે રોવાનું. ખ્યાલ છે આવું હતું, મેં વાંચેલી છે નોટ. ખ્યાલ તો એ રીતે છે. કેવું લાગશે એમ બહુ સૌથી મોટું એ માન કસાય ચાલુ છે. તથા અન્ય પુરુષાદી ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા, પોતાને આધીન કરવા ઈચ્છે છે. આ માન કસાયનું બીજું લક્ષણ. નમાવવા માંગે છે, માફી માંગવી પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? શું કામ માંગવી પડશે? અને હવે બસ મૂછનો સવાલ છે. ભૂલ કરી છે ને, પેલો કે ભૂલ થઈ ગઈ નહીં, તારે સભામાં માફી માંગે. હવે જયારે માફી માગી જ લીધી છે, એ ભૂલ કબૂલ કરે છે તો સભામાં માફી માંગવી પડશે. એનો અર્થ શું? નમાવવા માંગે છે ને, કેમ કે એને હીન બતાવવા માંગે છે કે આ હીન. એને ભૂલનો અહેસાસ કરાવવા નથી માંગતો. એને પોતાનાથી હીન બતાવવા માંગે છે ને, હું તારાથી ઊંચો છું કેમ કે હું આવી ભૂલ કરતો નથી, એમ કરીને માન કસાયને પોષે છે. ખ્યાલ આવે છે? મને સભામાં લખે પણ ખરો, આમ તો મારી કોઈ ભૂલ નથી, પરંતુ તમને દુઃખ ન થાય એટલે હું બધાની સામે માફી માંગુ છું. એવી કન્ડિશન માં ખ્યાલ ખમ્મામી સબ્બ જીવાણામ સબ્બે જીવ ખમંતુ મે. નિરાંતની જે ક્ષમા. ખમ્મામી બધા જીવો મને માફ કરો અને હું બધા જીવોને માફ કરું છું. શું અર્થ આનો? શું અર્થ શું? આ બે પાર્ટી વચ્ચે ક્ષમાનું થાય છે નહીં? ભૂલી જાય. ખમ્મામી સર્વ જીવાણા, હું બધા જીવોને ક્ષમા કરું છું. એટલે શું? હું બધા જીવો પ્રત્યે જે ક્રોધાદી ભાવ, મૈત્રી ભાવે જોઉં છું, ક્રોધાદી ભાવનો ત્યાગ કરું છું. ક્રોધના ભાવમાં ક્ષમા. ખ્યાલ? ખમ્મામી સર્વ જીવાણા, બધા જીવોની હું ક્ષમા માંગુ છું અને બધા જીવો મને ક્ષમા કરે. હવે નહીં આપે તો ક્ષમા આપે નામ નથી. ક્ષમા માંગવામાં માન કસાયનો ત્યાગ છે અને ક્ષમા આપવામાં ક્રોધ કસાયનો ત્યાગ છે. ખ્યાલ? ક્ષમા માગી જોજો. બે દીકરાઓ તમારા લડે ને, તું સોરી બોલ, જોજો હું શું કામ સોરી બોલું. ખ્યાલ? ક્ષમા માંગવામાં માન ગવાય છે. એને માન ગવાતું લાગે છે. બે છોકરાઓ ચાર રોજ આપણે નાટક જોઈએ છે ને, તું અરે એ માફી માંગવાની પદ્ધતિ જ નથી, સામાન્ય પદ્ધતિ છે લોકોમાં. અને સોરી પણ કેવી રીતે માંગે? બીજી બાજુ મોઢું રાખીને સોરી કહે. હવે કઈ રીતે ક્ષમા આપીને કઈ રીતે ક્ષમા થઈ? જોજો તમે, ક્રોધમાં ક્ષમા માંગે છે. કઈ દીધું ને સોરી, હવે શું છે? સોરી થઈ, ક્ષમા થઈ કે નથી? ક્રોધનો ત્યાગ, ક્રોધ થૂકી દેવો, પછી ક્ષમા આપે કે ના આપે એની સાથે ક્ષમાને સંબંધ જ નથી. સર્વ જીવોને હું મૈત્રી ભાવે જોઉં છું, એનું નામ ક્ષમા. મૈત્રી ભાવ એટલે મને કોઈ દુશ્મનાવટ નથી, મને કોઈ વેરભાવ નથી.
મને કોઈ મને કોઈ દલીલ નથી, મને એના પ્રત્યે કોઈ પ્રશ્ન નથી. ખ્યાલ આવે કે નહીં? કેમ નથી? આધાર અમને ખબર છે કે કોઈ કોઈનું બુરું કરી શકતો જ નથી. અમને ખબર છે કે ભાવ જે બુરો ભાવ એ ભાવ બુરો છે, એનો આત્માનો અભાવ છે. મેં જોઈ લીધું છે અને દરેક આત્માઓ આવી છે, દરેક આત્માઓ રાગથી રહી છે, મેં જોઈ લીધું. એમ જોવું એનું નામ ક્ષમા. દરેકને ભગવાન જોવો એનું નામ ક્ષમા. દરેકને પૂર્ણ જોવો એનું નામ ક્ષમા. અલ્પ જોવો એનું નામ માન કસાય. પકડાય છે વાત ને? કોઈને અધૂરો જોવો એનો શું છે? માન કસાય. તો હીન છે, આ તો મિથ્યા દ્રષ્ટિ છે. ખ્યાલ આવે? આ મિથ્યા દ્રષ્ટિ હોય તો મિથ્યા દ્રષ્ટિ ના કહેવાય. એટલું નથી કહેતું, આ તો મિથ્યા દ્રષ્ટિ છે, અમે સમ્યક દ્રષ્ટિ છે. વેદ કરે ને એટલે સમ્યક દ્રષ્ટિનો સમ્યક દર્શનનો મહિમા નથી, સમ્યક દર્શનનું અભિમાન છે. એ કઈ કસાય છે? સમ્યક દર્શનનો તો મહિમા જ્ઞાનીઓ બહુ જ કર્યો. સમ્યક દર્શનનો મહિમા ગુરુદેવના મોઢે સાંભળ્યો. આત્માના દર્શન વગર એને જ્ઞાનનો મહિમા કરો ને, સમ્યક દર્શનનો નહીં. અરે સમ્યક દર્શન વગર મોક્ષનો પ્રારંભ થતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એ પ્રગટ કરવા માટે મહિમા બતાવવામાં આવે છે. પણ હું સમ્યક દ્રષ્ટિ અને આ મિથ્યા દ્રષ્ટિ, તો એ સમ્યક દર્શનની એક સમયની પર્યાયનું અભિમાન છે, એ માન કશાય. થોડુંક શાસ્ત્ર વાંચતા આવડે તો જુદો ચાલે, જુદો બેસે, જુદો અનુભવ કરે. હલાવે કીધી રાખી હોય એ તો એ બધું માન કસાય છે. આ ફિલ્ડમાં પણ ફિલ્ડ આ છે, પરંતુ આત્માનું ઠેકાણું નથી, આત્માના સ્વરૂપને જાગૃત નથી. કેવું છે? વાત એ નથી કે માન કસાય, પણ માન કસાયમાં જલે છે. અને એ માન કસાયને સર્ટિફિકેટ ના મળે તો ક્રોધ પેદા થઈ જાય. આટલા પ્રવચન કરીએ છીએ પણ જયેશભાઈ એક વાર બાઇકમાં કહેતા નથી કે તમારો ઘણો ઉપકાર આમ છે તેમ છે, કહેવાનું નથી કહેતો, ધ્યાન રાખજો. તો એ માન કસાય થઈ ગઈ. શાસ્ત્ર પર અહીંયા ગાદી પર બેસીને પાપ બાંધે છે, વાંચે છે શાસ્ત્ર. માન કસાયથી રહિત શું કહે છે? એ અપેક્ષા રાખે છે માનની. સમજમાં આવે છે શું કહેવું? એકદમ સરળતા, એકદમ સરળ. ક્રોધના ભાવમાં ક્ષમા, ક્ષમા પછી માર્દવ, આર્જવ, સોચ. ખ્યાલ આવે છે? ક્ષમા પછી કોમલતા, સરળતા, શુદ્ધિ. હજી આત્માની શક્તિઓ પેદા થઈ ગઈ છે. કોમલ જીવ છે અને કઠોર પણ છે. કઠોર કઈ રીતે છે? રાગને પ્રવેશવા દેતો નથી, તે કઠોર છે. અને કોમલ કેવી રીતે છે? અરે તું તો ભગવાન સ્વરૂપ છે ને, એટલું સાંભળતા અંદર સમાઈ જાય, એટલો કોમલ. સરળ, કપટ રહિત, એકદમ સરળ જીવ છે. કોઈ પોલિસી નહીં, પોલિટિકલ નહીં, કોઈ કથાના એ રીતે ના કહે, પોલિસીથી ના બોલે. બધું આવવાનું માયા માયા કસાય. બહુ વિસ્તાર છે આનો તો. ભાવ દીપિકામાં તો આનું બહુ વિસ્તાર, એક એક પરિણામ કર્યું છે. બહુ એના અવધિક ભાવ છે ને, 5 ભાવ. પરિણામિક આદિ 5 ભાવની ચર્ચા છે ભાવ દીપિકા. એમાં અવધિક ભાવમાં તો એક એક પરિણામ મૂક્યું છે કે આ પરિણામ, આ પરિણામ, આ પરિણામ. અનંતાનુબંધીમાં અંતર્ગત આ પરિણામ. એટલો વિસ્તાર છે અંદરનો. આપણને એમ લાગે કે આપણે તો વાસ્તવમાં આગ નહીં, દલની વચ્ચે છીએ. એટલે મતલબ હળાહળ ઝેરની વચ્ચે છે આપણે ઉભા છે એવું લાગે આપણને. છતાં પછી ગુરુ કહે છે કરુણા તો જો કે છતાં પણ તારો વ્યાય ભાવ આજે પણ એવું નહીં છે. તું એકવાર એને જો. આજ સુધી આટલી હળાહળ ઝેર પણ તારા આત્માના સ્વભાવને, અમૃત સ્વભાવને ઝેરનો પ્રભાવ નથી. એકવાર જો તો ખરો. એ છઠ્ઠી ગાથા નિરાંત કરી દે. એમ નથી કે ભાઈ કે ખાલી રડાવવાની જ વાતો કરી દે. આવું છે અને આ તારી શોભા નથી અને આનાથી તારું કલ્યાણ નથી. તું અગર એને ભૂલવા અને છોડવા તૈયાર થતું હોય તો માર્ગ તારી સામે છે, કાળ તારી પાસે મોજૂદ છે. હાલ તું સમજ. દેર એટલી છે કે એકવાર ખાલી દ્રષ્ટિ ફેરવવાની દેર છે, દેખવાની દેર છે. વસ્તુ નથી એવું લાવવાની છે એવું થોડી છે. ભગવાન છો ને ભગવાન થાવ. ખ્યાલ આવે કે નહીં? મોક્ષ જોઈએ છે કે નહીં? આ જોઈએ છે ને.
અરે મોક્ષ તો ઉપાદેય પ્રગટ કરવાનું, મોક્ષની ઈચ્છા ઉપાદેય નથી. એમાં પણ બહુ બધી ભૂલો થાય. અને પેલા છાતી ટોકીને કહે એ મોક્ષની પર્યાય અમારે જોઈતી નથી. તો શું જોઈએ તમારે? અરે મોક્ષની પર્યાય જોઈતી નથી એનો અર્થ ખબર છે? ગુરુદેવે શું નારો હતો? ભગવાન છો ને ભગવાન થાવ. ભગવાન થાવ એ મોક્ષની પર્યાય. ભગવાન થવું છે. પ્રભુ કેવી રીતે થવું છે? તો કે તું હાલ ભગવાન સ્વરૂપ જ છે ને એમ. ક્યાં બંધ થયો છે? ક્યાં મલિન થયો છે? ચલો રાગ આવ્યો પણ રાગ રોકાયો, રાગ જતો રહ્યો ને. એનો અર્થ કે આત્મા મલિન થયો? બોલ, નથી થયો ને? નથી થયો એનો અર્થ કે રાગ મારો સ્વભાવ નથી, વ્યર્થ છે. એના રુચિના અંશો છે ડાઉન થાય. આખી સ્ટાઇલ આ રીતે જીવને પ્રમાણ જ્ઞાન વગર, નય જ્ઞાન વગર એને કોઈ એક વાક્ય અમારે તો મોક્ષ પણ નથી જોઈતું, મોક્ષ પણ નથી જોઈતું. ખબર છે સોગાણીજી પણ એક કહે છે પણ બીજા બોલમાં એમ રહે, તરત જ કહે છે એને મોક્ષ ઉપાધિ છે. મોક્ષ નથી જોઈતો એનો અર્થ ખબર છે? મોક્ષ નહીં આવે મારી પર્યાયમાં તો શું આવશે? પર્યાયને મારું ધ્યાન કરવું હોય તો કરે. હું કોનું ધ્યાન કરું? એ વિશ્વાસની ઓછી કથન છે. અરે મારામાંથી મોક્ષ નહીં આવે તો શું રાગ આવશે? કે મેં મારા સ્વભાવને જોઈ લીધો છે અને એના ક્રમમાં મોક્ષની પર્યાય આવશે, પણ એ તો જ્યારે આવશે ત્યારે આવશે. હું તો હાલ આનંદનો પીને હાલ આનંદનો ભોગ કરું. આ કન્સેપ્ટ છે ત્યાં. કન્સેપ્ટ એ નથી કે ભાઈ આમ ભેદ જ્ઞાન કરાવવાની વાત છે. એક સમયની પર્યાય જે છે મોક્ષ એ ક્યાંથી આવે છે એ બતાવવા માટે ઘણું કરીને કહેવામાં આવે. આખા ટોન આ રીતે સમજમાં આવે છે કે નહીં. જોડે જોડે આ વાત પણ એટલા માટે લઉં છું ને કે રસવાળી વાત છે. જવું તો મોક્ષ જ છે. નહીં તો શું કામ આ માન કસાયની હોળીમાં જો આખું આમ મતલબ કે માથું આખું આમ કસાયોથી સળગી રહ્યું છે. મગજ આખું, માનસ આપણું, મન આપણું, ચિત્ત કસાયથી સળગી રહ્યું, બેચેન બેચેન. આને આમ કર્યું, મને આમ મારા વિશે શું કર્યું, કોઈ ઘૂસઘૂસ કરતું હોય, એ દિવસે તમારા ઘરે કોઈ એવી ઘટના બની ગઈ હોય, ઉદય ખોટો આવ્યો હોય, કોઈ બે જણ વાત કરતા હોય તો કેવું દિલ જલે, કેવું દિલ જલે. અરે એ તો બધું ઉદયમાં છે. એ તો બોલ વાત તારી સાચી છે, પાપુનેના ઉદયમાં બધું થયું છે. પણ આત્મામાં શું થયું છે? આત્મામાં કાંઈ થતું નથી. દુનિયા શું કહે છે એ જો નહીં, ભગવાન શું કહે છે ને તું શું છે, બસ બે જ વાત, બીજી કોઈ વાત નહીં. હે ને? ક્રોધમાન માયા એમાં હું સળગી રહ્યો છું. એ જીવનું કોઈ કારણ નથી મને દુઃખી કરવાનું. મને જ મોહ છે. મેં મારા ઘરને જેની વાતો કરે છે મારું માન્યું છે, ભૂલ મારી છે. અને મને ક્રોધનો ઉદય ને માનનો ઉદય થયો, મેં આવી પ્રવૃત્તિ કરી છે, મારી ભૂલ છે. તું કાર છે ભાઈ, તું ઘૂસઘૂસ કરે છે એ બી મને તો વેદ્યાનમાં નિમિત્ત બને. શાબાશ. દુનિયા જ્ઞાની ધર્માત્મા આત્માથી જ્યાં જોવે ત્યાં એને બધું એમ જ લાગે કે બસ મને તો સંસારમાં રહેવા જેવું નથી, મારે તો સ્વરૂપમાં રમવા જેવું છે, એવું જ લાગે. ઉપકાર એ દ્રવ્યનો જેટલી મતલબ કે ઉદય ઓર પ્રતિકૂળ આવે તો ઉપકાર. આમે મારે રહેવું નતું અને આમે સાદા ભાષી. શાબાશ. એક જ વાત એ છે. ગુરુદેવ આજે બહુ સરસ વાત કરી હતી. સમ્યક દ્રષ્ટિને હવે કસાય તો આવે છે, પાછું જોડે જોડે આયુની વાત કરી. ખબર કેટલું પોઈન્ટ નોટ કરો તમે, બહુ મજા આવે. એક એક પોઈન્ટ હું તો માર્કિંગ, પોતાનું શાસ્ત્ર રાખો, માર્કિંગ કરો, ત્યાં નોટ ડાઉન કરો. સ્વીટ મેમરી છે. એને કોઈ વાર તમે વાગોળો 10 મિનિટની આખું પ્રવચન જોઈ લો. આ પદ્ધતિ પોતાની થેરીમાં પોતાની બુક હોવી જ જોઈએ. સંસ્થાની બુકના આધાર પર ક્યાં સુધી રહેશે? અહીંયા તો આત્માના આધારે, શાસ્ત્રના આધારે ક્યાં સુધી રહેશો એ વાત કરવી હતી. કમ સે કમ પોતાનું એક શાસ્ત્ર તો બતાવો. હે ને? કોઈ નોટ મતલબ કે સંસ્થાનું કોઈ બુક હોય તો એમાં તો નોટ બોટ થાય નહીં, કરવી પણ નહીં, ઠીક નથી. હવે તમે શું લખ્યું, શું કર્યું એ તમારું કોઈ ખોટું લખાઈ ગયું હોય. હે ને? નિર્માણ દ્રવ્ય છે, દોષ લાગે છે, એમાં અધિકાર ના જતા હોય. ઘરની જેમ, ઘરની બુકની જેમ એમાં એ રીતે એનો ઉપયોગ ન થાય. અનંતાનુબંધી નો દોષ લાગે છે, બહુ દોષ લાગે છે. હે ને? એટલો બધો વિસ્તાર મારે કરવો નથી, પણ એક એક કશાક ખોલીએ તો એમ થાય કે મને પોતાનું રાક્ષસ જેવું સ્વરૂપ દેખાય. પરિણામ એમ કે આવું મારું સ્વરૂપ છે, આવા પરિણામ છે. પંચભૂતગલ પરાવર્તનની સિદ્ધિ થઈ જાય
પણ એનાથી બચવું છે. આવું મેં કર્યું છે અને આ હું જ મટાવી શકું છું. બે વાત, આ મટી શકે છે ખ્યાલ આવે? અને આવું છે પેલા સિદ્ધિ કરો. ના ના અમે તો અરે શું તમે તો ખ્યાલ આવે ને શું કેવું છે? રસ્તો બંધ થઈ જશે. કેવલ જ્ઞાન ના થાય ત્યાં સુધી વિદ્યાર્થી બનીને રહેવા જેવું છે. અલ્પ જ્ઞાન છે. શું કઈ કામ છે? બોલતા બોલતા ભૂલી જવાય છે કે શું હતું ને શું નહીં. ક્ષણનું શું બનશે? ભાવના બનવી જોઈએ, અંદરના પરિણામ નોર્મલ થવા જોઈએ, અંદરની દ્રષ્ટિ કેળવાવી જોઈએ, શ્રદ્ધામાં બરાબર વાત બેસી જવી જોઈએ, નિરંતર આહલાદનું રહેવું જોઈએ, ચિત્ત પ્રસન્ન રહેવું જોઈએ. ઉદયમાં પણ એમ લાગે કે અરે આ તો બે પાંચ અમે તો પિક્ચર જોવા આવ્યા છીએ, અમે તો બધા નાટક જોવા આવ્યા છીએ, આવવાનું થયું છે એટલે આવ્યા છીએ, પણ ક્યાં અહીંયા આવવા જેવું હતું. આમ એમ લાગે બસ આમ જાણે કે છૂટો ને છૂટો. અને નાટકમાં કોઈના મા બાપ મરી જાય તો કોણ રોવે? થોડાક ઢીલા હોઈએ તો આંખમાં પાણી આવે, પણ શું ફરક પડ્યો? આપણું કોઈ મર્યું નથી. ખ્યાલ આવે કે નહીં? સ્વરૂપ આવે બરાબર. પ્રભુ હળવાશ લેવી જોઈએ, નોર્મલ રહેવું જોઈએ. નિર્મલ દ્રષ્ટિ થાય તો પરિણામ નોર્મલ થઈ જાય. એકદમ શાંતિનું કામ છે ભાઈ. ગુરુદેવ કહે ધૈર્યનું કામ છે. ધીરજ રાખ એટલે શું? એને બહુ ગંભીરતાથી સમજ. ઉતાવળ નહીં કર. સમ્યક દર્શન કેમ નથી થતું? અરે જે છે ને જો સમજ, શાંતિ રાખ. ખ્યાલ આવે? એના કાળમાં જે પ્રમાણેની પરિણતિ આવશે. તું હાલ તારું જેટલું જ્ઞાન છે યથાર્થ જગ્યાએ લગા. તારા હાથમાં એ છે. તું વિચારી શકે છે. વિચારક જીવ છે. સાચો વિચાર, સત્ય વિચાર, સત્યની ઘોષણા થશે, એની પ્રસિદ્ધિ થશે. બસ સ્વરૂપ આવી જાય. આમ એમ લાગે કે કસાયની વચ્ચે રહીને પણ પ્રોટેક્ટ લાગે. એ તાકાત છે. ચૈતન્ય શક્તિમાં ઓછી તાકાત નથી. ખ્યાલ આવે કે કાલે હતા તો પ્રાર્થના સભામાં એક પંખી આવીને ઉડી ગઈ. બહુ સરસ વાત સમજાવી ગઈ. એક પંખી આવીને ઉડી ગયું, એક સરસ વાત સમજાવી ગયું, એક પંખી આવીને ઉડી ગયું. ધ્રુવાની વાત ખ્યાલ આવે છે? હું પણ હતું ત્યાં. એક પંખી આવીને ઉડી ગયું. શું સમજાવી ગયું? શું સમજણ શું પડી? બતાવો નહીં પડી? હે? એક પંખી આવીને ઉડી ગયું એનો તે થયો કે હું મારું માનતો હતો પણ મારું રહ્યું નહીં, કે મારું છે જ નહીં કાંઈ. અરે કેટલું શુદ્ધ ઉપદેશ આપી ગયો. આવું જવું થાય છે એમાંથી કોઈ આવ્યો સંયોગમાં ને મારું માની લીધું ભૂલ હતી. આટલી ખબર પડી ગઈ. આટલી તો ખબર પાડવાની આવ્યું હતું ને આપણે દર્શન મોહના ઉદયમાં પ્રત્યક્ષમાં ખ્યાલમાં આવે છે કે મારા તે પરિણમતા નથી તો એ મારા નથી તો મમકાર શું કામ કરે છે? 4 દિવસના ચાંદરડાને ખોટી માયા શા માટે? શાના માટે? 4 દિવસના ખેલ છે. કયું સાથે ડગલું લઈ જવાનું છે? પરમાણુનો જે ઢગલો અહીંયા ને અહીંયા. ખ્યાલ આવે? બહુ જ એમ ધર્મશાળામાં રહેતો એમ ઘરમાં રહેવું. ધર્મશાળામાં એટલે ધર્મશાળા તો એ તો ખાલી ધર્મ સમજવા ગયા હતા, પોતાની નથી રૂમ. ખ્યાલ આવે કે એટલું પરાયાપન, એટલું વિરક્તિ. જુઓ કાંઈ નહીં થાય. આગળ પાછળ શું થશે? આપણામાંથી આગળ પાછળ થઈ ગયા છે. ચેતન જળ ચેતન એમ થાય છે. સમજમાં આવે છે? આનંદની વાત છે. શુભ સમાચાર આવી ગયા. અનંત ઉપકાર પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર યાદ આવે છે. શું વાત છે? શું વાત કરી છે? કોણ સમજાવ્યા કે તારો સ્વભાવ નથી, પર તારી વસ્તુ કેવી હતી, કઈ રીતે તારી છે, તું જોતો ખરો. નાના બાળકને સમજાવે એ રીતે સમજાવે. સામાન્ય વાત નથી. હે ને? તો હૃદયથી કહું, જીનવાણીની સામે બેસીને કહું. જેવી એક પણ નથી હોતી કે એમના ઉપકારને ભૂલી. કેમ કે જ્યાં જોઈએ છે ત્યાં એમને કહેલી નિરૂપણ પદ્ધતિથી તત્વ દેખાય છે. આખું દુનિયા તત્વમય દેખાય છે. પોતપોતાના સ્વભાવમાં ભિન્ન દેખાય. એકવાર જુઓ તો ખરા દ્રષ્ટિ કેળવો, મજા આવી જશે. આ બધા દિલ્હી સ્વાધ્યાયથી હોય છે. દિલ્હી કરવા જેવું છે. બાકી તો રોવાનું છે. જો
તો રોવાનું છે. તત્વ જ્ઞાન ના હોય રોઈએ જ છે. આ મારું ના તારું, આપ્યું ના આપ્યું, મારું માન્યું મારું ના માન્યું, દીકરાઓ મારા રહ્યા નહીં. હવે અમે ગઢડા થઈ ગયા એટલે કેટલા તમે નાના હતા કેટલા હાથમાં રાખ્યા હતા. શું છે રોવાનું? કોઈ ખબર પૂછવા આવતું નથી. બહુ મોટો થઈ ગયો તું કેટલું એ સિવાય આજ રોજ બીજું કોઈ ધ્યાન જ નહીં. બાહ્યમાં બધી અનુકૂળતા હોય તો પણ રોવાનો ધંધો. બધી અનુકૂળતા હોય, ઇજ્જત પણ બહુ મળતી હોય તો પણ રોવાનો ધંધો. પેલાને ઇજ્જત મળી એટલી મને કેમ નથી મળતી? અરે છે શું પણ એને રોવું છે ને, એને તો દુઃખી થવું છે ને, દુઃખી થવાની પદ્ધતિ. તત્વ જ્ઞાન વગર કોણ મોટો કોણ નાનો, એક પરમાણુ અનંત ગુણાત્મક, એક પરમાણુ અને એક એકેન્દ્રિયમાં રહેલો જીવ અનંત ગુણાત્મક, અનંત શક્તિઓ વાળો. બતાવો કઈ રીતે તું એને કમજોર માને. વર્તમાન પર્યાયમાં થોડો આગો પાછો છે તો એ તો એની ભૂલથી છે. જેવું ભૂલ કરવટ થશે તીર્થંકર થઈ જશે, સિદ્ધ થઈ જશે. કઈ મોટી વાત છે એમાં. છે આખું અંદરનું હૃદય બદલાઈ જાય, કોઈ દ્વેષ ભાવ ના રહે. સર્વ જીવ સમાન છે, સર્વ પદાર્થ સમાન છે. હર પદાર્થ પોતાની વ્યક્તિ છે, હર પદાર્થ પોતાના ગુણ પર્યાયથી વ્યક્ત રહે છે. પોતપોતાની ગુફામાં શાંત છે, એકબીજાને અડતો નથી, એકબીજામાં હસ્તક્ષેપ કરતો નથી. દુનિયા સુંદર છે, વિશ્વ બહુ સુંદર છે. એકબીજામાં થઈ જાય, જળ ચેતન થઈ જાય તો કેવું વધુ સ્વરૂપ લાગે. આ થાંભલો બોલવા લાગે, ફીલ કરવા લાગે, અને આપણે થાંભલા જેવા થઈ જઈએ તો કેવું લાગે? બહુ સુંદર સ્વરૂપ છે તત્વો. એકવાર છદ્રવ્ય સાત તત્વો, નવ પદાર્થ, પાંચ અસ્તિકાય, સ્વભાવ વેદ વિજ્ઞાન, સ્વાનુભૂતિ, આત્માની શક્તિ, વિષય છે આખો. અંદરમાં જઈએ તો અંદરમાં નિર્વિષ થઈ જઈએ, ઝેર ઉતરી જાય આનાથી. છે શું? સર્વજીવ પ્રત્યે સંભાવ, સામ્ય ભાવ પ્રગટવાની આ પદ્ધતિ બહુ જબરજસ્ત છે. જૈન ધર્મ એને કોઈ રીતે એમ ના આપણને બતાવે કે તું ગરીબ છે. દરિદ્રતા આપણું સ્વરૂપ નથી. બતાવો લાગે છે કઈ રીતે દરિદ્ર છે, કઈ ઓછું છે? બતાવો કોઈ રીતે નહીં. માન કસાય તો ત્યારે ઉપજે કે કોઈ મોટો હોય કોઈ નાનો હોય. અગુરુ લઘુ, કોણ મોટો કોણ નાનો, સદગુણાની હાનિ બુદ્ધિ રૂપ, એક સમયની પર્યાયમાં અનંત વિભાગ પ્રતિષ્ઠિત, કેવલ જ્ઞાનની પર્યાય હોય કે કેન્દ્રના જીવની પર્યાય હોય. બતાવો એક સમયની મુદત પોતાનું સ્વરૂપ છોડ્યા વગર. ધન્ય છે, ધન્ય છે આ બતાવવા વાળા જીવ. ધન્ય બહુ કન્સેપ્ટ છે, એ સામાન્ય વાત નથી. સમય આપવો પડશે પોતાના માટે. આ બીજું વાક્ય. અત્યાર સુધી પોતાના માટે સમય આપ્યો જ નથી. પોતાના માટે સમય આપ્યો જ નથી. બીજાને પોતાનું માનીને ભ્રમથી તે ઉપયોગ આપે છે, એમાં લાભ થતો નથી. કોઈ લાભ થયો નથી. ચાલે જશું અહીંયા ફોટો લગાવી દેશે કોઈ ધર્મશાળામાં 1 લાખ રૂપિયાનું દાન. શું થશે? નાના છોકરાઓ આવીને કહેશે અમારા દાદા તું ક્યાંય કીડા મકોડામાં એક ફોટા ઉપર જન્મ્યો હોય. આવે છે કઈ? બહુ મોટી વાત છે આ. એને ધ્યાન એ એક છોકરો ઝાપટ છે, કીડો ક્યાંથી ચડ્યો? એ જ જીવ છે. એમાં આવી દશાથી બચવું હોય તો આત્મદર્શન, પોતાનો નિર્ણય, સ્વરૂપનો નિર્ણય કરી લેવાનો. એના સિવાય ખ્યાલ આવી ગયો તમારા પ્રશ્નનો જવાબ? એના સિવાય બધું રોવાનું છે. આ રોવાનું છે. ખમ્મામી સત્વ જીવાના, સભ્ય જીવન ખમ્મમ તુમે. બધા જીવો મને માફ કરો. માફ કરો એનો શું? માફ કરો એનો કે મને કોઈ માનનો ત્યાગ થઈ ગયો. એની પાસે જઈને માંગવાની જરૂર નથી. બસ મને માન છે, મેં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો. માફ કરો એટલે ભૂલ હું ભૂલી જઉં છું. માન કૃષ્ણનો ત્યાગ થઈ ગયો. કોઈ જીવ પ્રત્યે મને કોઈ હવે કોઈ પ્રકારે કોઈ મને કોઈ રાગ દ્વેષ નથી. કોઈ મને એના પ્રત્યે પ્રશ્ન નથી કેમ આમ કર્યું તમે? કેમ કે મને ખબર પડી છે કે કોઈ કોઈનું કરી શકતું જ નથી. એ મારી ભૂલ હતી, અને ભૂલ હતી તો એ ભૂલ મારી મટી ગઈ છે. એ પ્રમાણે ક્રોધનો ત્યાગ થઈ ગયો.
કઠોર રહે તો ધર્મ પ્રવેશ નહીં કરે, સાચી સમજણ પ્રવેશ નહીં કરે, સમજવા તૈયાર ન થતું જીવ. કસાય તીવ્ર હોય તો કહી દે કે બરાબર છે, તમે કરો ધર્મ, અમે જેમ છે બરાબર છે, બરાબર છે. બરાબર છે એટલે શું? અમને જે મતલબ ફટકા પડવાના છે બરાબર છે. ખ્યાલ આવે? હા. તથા પુરુષાદિ ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા પોતાને આધીન કરવા ઈચ્છે છે ઇત્યાદિ પ્રકારે અન્યની હિંતા તથા પોતાની ઉચ્ચતા સ્થાપન કરવા ઈચ્છે છે. આટલો તો ખ્યાલ આવે. આ માન કશા તમને જ્યારે પણ એમ લાગતું હોય, અરે ઘણી વખત પકડાય નહીં ભાવ, પણ ફિલિંગ થાય ત્યારે ખ્યાલ આવે. કોઈ બીજા વ્યક્તિનું નામ બોલાય તો તમને એમ લાગે કે હું હિંદ થઈ ગયો, એવું લાગે. હવે જો આગળ શું કરે? માન કશાયમાં ઓર પ્રવૃત્તિ. માન કશાય શું કરે? લોકમાં પોતે જેમ ઊંચો દેખાય તેમ શૃંગારાદિ કરે વા ધન ખર્ચે. શાના માટે ખર્ચે? સારું લગાડવા માટે. નહીં ખર્ચે તો કેવું લાગશે? એક શેઠિયાએ 5 કરોડ ખર્ચા, આપણે એનાથી ઊંચું થવું જોઈએ, મેનું કોમન ના થવું જોઈએ, સાડી કોમન ના થવી જોઈએ. તારી બુદ્ધિ ને પંચભૂતગલ પરાવર્તનમાં અનંતવાર કોમન થઈ ગયું છે. એવો કયો પરમાણુ બાકી રહી ગયો છે કે તારા સંયોગમાં નથી આવેલી, જે અનંતવાર બીજાના સંયોગમાં નથી આવ્યો? ચાલો છે કે નહીં? હજી સરળ આવે. છોકરાનું એવું નામ પડે કે જગતમાં નામ જ ના આવે. શું થશે એનાથી? આ બધું એમ કઈક અલગ એ રીતે છે. મતલબ એ રીતે શૃંગાર આદિ મતલબ 5-10 દાગીના પહેરે તો શૃંગાર કરે. શાના માટે? હું ખાનદાની મતલબ મોટા ખાનદાની રહું છું એવું લાગવું જોઈએ, બીજી બધી નીચી લાગવી જોઈએ. એ જે ભાવના છે ને, એ ભાવના સરળતા નથી. બહુ એને એના માટે તો આખું ઘર બાળી નાખ્યું હતું. એક ઉદાહરણ છે ને, બંગડી બતાડવા માટે બધાને ખબર છે ઉદાહરણ. ખ્યાલ આવે કે એ રીતે તો સ્વરૂપ આવું છે. માન કસાય શ્રીમદજી તો કહે છે કે જો માન કસાય ના હોત અહીંયા તો અહીંયા જ મોક્ષ. વિદ્વાનોમાં માન કસાય. મારું પ્રવચન સારું, મારું પ્રવચન સારું, હું આનાથી મોટું વિદ્વાન, પતી ગયું. ઝેર છે, ઝેર છે, મારું વક્તવ્ય સારું છે, બહુ ખુલાસા કરું છું. ખ્યાલ આવે છે કે પૂછે વિદ્વાન આવ્યા હતા, કોણ આવ્યું હતું, કેવું પ્રવચન કર્યું હતું, શું કર્યું હતું, એમ પૂછ ને. કેવું કર્યું હતું એનું શું અર્થ? હું જે કરું છું એ ના જેવું કર્યું હતું કે સારું કર્યું હતું, શું છે એનો અર્થ? આવે છે રાકેશભાઈ? શું કહ્યું હતું, કયો વિષય લીધો હતો, શું બતાવ્યું હતું, શું વિશેષ વાત આવી હતી, જરા બતાવો. બધી જ જગ્યાએ ફિલ્ડની સાથે સવાલ નથી. તારી માન કશા ઉદ્ભવ થાય અને પદ પદાર્થમાં અનિષ્ટપણું માને તો બસ એક વિદ્વાન બીજા વિદ્વાનને ઘૂરે. હાલાવે કે શાસ્ત્ર ના સાંભળી શકે સામે બેસીને. વિદ્વાન કેમ? ગુરુદેવ પંડિતની વ્યાખ્યા કે જબરજસ્ત કરતા, કેટલું સન્માન આપતા. એવી શુદ્ધિ રહી કે નથી રહી પોતાનામાં જોઈ લેવા જેવી રીતે. તત્વ જ્ઞાન તો તત્વ જ્ઞાન, એના વગર જીવનમાં કાંઈ સરળ નથી. તત્વ જ્ઞાન વગર બધું અસરણ છે ને, લૂંટાવા જેવું છે. હા, ટાઈમ તો થઈ ગયો છે. વાંચી લો. બે ઈચ્છા કરી. બીજો કોઈ પોતાનાથી ઉચ્ચ કાર્ય કરતો હોય છતાં તેને કોઈ પણ પ્રકારે નીચો દર્શાવે તથા પોતે નીચ કાર્ય કરતો હોય છતાં પોતાને ઊંચો દર્શાવે, અને કોઈના સારા ગુણ હોય તો એને નીચો દર્શાવે. કોઈ 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા દાન આપ્યું હોય તો એમાં શું થઈ ગયું? હે ને, પોતે તો ના આપ્યું હોય પણ મારા મામાએ ત્યાં 11 લાખ આપ્યા છે. ખ્યાલ આવ્યો કે નહીં? અરે આને 5 લાખ આપ્યા છે, મતલબ કે ધર્માયતનમાં આપ્યા છે, ધર્મના વિકાસ માટે આપ્યા છે, પણ એને સહન નથી થતું, બરદાસ્ત નથી થતું. એનું જે સન્માન થાય છે એનું બરદાસ્ત નથી થતું. એ માન કસાય. અને પોતાના દોષ હોય તો શું છે ને, એને છુપાવે. એટલે મતલબ કે મહંત રહેવા ઈચ્છે છે. છેલ્લી લીટી શું લખી છે, નેક્સ્ટ ટાઈમ ફરીથી વાંચીશું. એ પ્રમાણે માન વડે પોતાની મહંતાની ઈચ્છા તો ઘણી કરે, પણ સુલભ રાખે છે, પણ મહંતા થવી ભવિતવ્ય આધીન છે. અરે બહારમાં યશ મળવું અભ્યસ મળવું એ તારા હાથની વાત નથી.
ખ્યાલ આવે? એટલા માટે માર્ગ કશાય પણ છોડવા જેવી છે. શહેર